આપણે ભારત માતાના સંતાન છીએ તો ભારત માતાની જય બોલી જોઈએ કાજીને બોલો ભારત માતા કી હા હવે મારા રંગલાને બોલાવી નાટકની શરૂઆત કરું અરે રંગલો આટલી બધી મોટી સંખ્યામાં આ ગામના આદરણીય વડીલ સરપંચ સાહેબ ગામના માતાઓ બહેનો ભાઈઓ વડીલો આ બધા વચ્ચે હું તમને ભગવાનનું નામ લેવાનું કહું છું અને તમે કહો છો આપણા બાપ દાદા ગયા આપને આમ લો પથરો ને કૂટો કપાળ સમજ ના પડી મિત્ર સમજ ના પડી બિલકુલ સમજાવો આપણા ઘરડી હતા ને ત્યારે રેડિયો નતા ટીવી નથી મોબાઈલ કોઈ સાધન નતું બરાબર ત્યારે આપણે કલાકારો લોકો છેડા માનીને ઢોલ ટીપીને સરકારશ્રી નો સંદેશો આપતા હતા બરાબર છે બરાબર જે દેતા હતા સરકારશ્રી નો સંદેશો આપવામાં આવ્યા છે જનજાગૃતિ અભિયાન અરે મિત્ર મને ખબર પડી ગઈ અરે તમે આટલી બધી વાતો જાણો છો અરે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમ કે આપણને સરકારશ્રી તરફથી મળતા લાભો અહીંયા એના વિશે આપણે એક સુંદર મજાનું નાટક બરાબર એની અંદર તમારા ઘરે કોઈ મહેમાન આવે તો ઘરની અંદર કોઈ રોટલો બનાવીને આપવાવાળી છે રોટલો બનાવીને રોટલો બનાવીને આપવાની તો છે એટલે એનું હું નામ રાખ્યું કલાડી મિત્ર એટલે હું એ કલાડીની વાત નથી કરતો ત્યારે એટલે તમારા ઘરવાળી છે ઘરવાળી વાળી ની સાલે અરે મિત્ર એટલે ઘરવાળી ને ઓહરીવાળીમાં કઈ તફાવત યાદ જમીને ફેર છે ઘરવાળી કોને કહેવાય કોને કહેવાય કોને કહેવાય ઘડિયા ને ટોકરે સવારમાં વહેલા ઉઠે સવારે વહેલા ઉઠે સ્નાન પાણી કરી બરાબર ઘર સાફ રાખે રસોડું સ્વચ્છ રાખે બરાબર જાત સ્વચ્છ રાખે પોતાના બાળકને નવડાવી ધોળાવી સ્કૂલમાં મોકલે પોતાના પતિની નોકરી જતો તો ટિફિન બનાવીને આપે અને આવું નાટક થતું હોય અમની જાણકારી લઈ 5 બહેનોને સમજાવે એને ઘરવાળી કહેવાય અરે મિત્ર આ તો બિલકુલ વાત તમારી સાચી છે પણ તમારો ટીવીઓ ખરો ને એની મમ્મી મારી મમ્મી અલ્યા તારી મમ્મી નહીં અલ્યા તારી પેલી રંગલી બોલાવો એટલે આપણે આગળ આ કાર્યક્રમને આગળ ક્યાં જાતા સવારના પોરમાં છે ને એ હું તો છે ને ગામડાની અંદર ગઈ હતી જોયું ને તો એ સિટી ની અંદર તો તમે જોવો તો બંગલા બન્યા પણ રંગલા આપણે આ મહેનત મજૂરી કરીએ આખી જિંદગી આપણે મહેનત કરીએ કોઈ આવા બંગલા ન બને આપણે ક્યારે બનાવીશું સાંભળે છે કાલે પેલા રમેશભાઈ આપણા ગ્રામ સેવક સાહેબ હતા ને એ આપણે ઘરે આવવાનું કહેતા જય શ્રી કૃષ્ણ અરે સાહેબ તકલીફ તો ઘણી બધી છે